પરિસંવાદ બાદ આજના અંતિમ એવા ત્રીજા સત્રમાં ભારતના સ્વાતંત્ર્યમાં ગુજરાતી નાટકોની ભૂમિકા કેવી હોય એ વિશે રસપ્રદ સંવાદ કરવાના છીએ. તો સત્રના અધ્યક્ષ શ્રી ભરતભાઈ યાજ્ઞિક, વક્તા શ્રી રાજેશ્વરીબેન પટેલ અને વક્તા શ્રી શૈલેષભાઈ ટેવાણીને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મંચ પર બિરાજમાન તમામ મહેમાનોનું ફરી એકવાર સ્વાગત કરું છું. હવે પછી અનીશભાઈ બાદીને વિનંતી કરીશ કે અધ્યક્ષશ્રી વક્તાશ્રીનો પરિચય આપવા માટે અહીં પધારે. અનીશભાઈ. નમસ્કાર મિત્રો. તૃતીય સત્રના અધ્યક્ષ શ્રી ભરતભાઈ યાજ્ઞિક એ પૃથ્વીરાજ કપૂરની નાટ્ય સંસ્થાના સભ્ય છે. તેમને મોરારી બાપુએ રંગમંચની આજીવન સેવા માટે હનુમંત નટરાજ એવોર્ડથી પ્રેરિત કર્યા છે. ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી આજીવન નાટ્ય સેવા માટે ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય કલાકાર સંઘ વતી બલરાજ સહાની મેમોરિયલ એવોર્ડ, આવા પ્રકારના અનેક એવોર્ડ અને ઇનામો મેળવેલ છે. તેમણે છેલ્લા 70 વર્ષમાં 65 નાટકોમાં સ્ટેજ દિગ્દર્શન અને અભિનય કર્યા છે. ત્યારબાદ તૃતીય સત્રના પ્રથમ વક્તા છે ડૉક્ટર રાજેશ્વરીબેન પટેલ. ડૉક્ટર રાજેશ્વરીબેન પટેલ એ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી વિષયના અધ્યાપક છે. ગુજરાતી પૌરાણિક નવલકથાઓ સંશોધન ગ્રંથ છે. તેઓએ 23 ફાયર સંસ્મરણાત્મક નિબંધ અને સંજીવની જળછળ નાટક લખ્યું છે. લહેરો કે રાજહંસ હિન્દી નાટકનો ગુજરાતી અનુવાદ કર્યો છે. હાલમાં યુટ્યુબના માધ્યમે નાટક અને વાર્તા વાંચિકમ પ્રવૃત્તિ કરે છે. તૃતીય સત્રના દ્વિતીય વક્તા છે ડૉક્ટર શૈલેષભાઈ ટેવાણી. ડૉક્ટર શૈલેષ ટેવાણી 1982થી 1988 સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા. 1989થી દૂરદર્શન રાજકોટમાં કાર્યક્રમ નિર્માતા અને પછી અધિકારી. 2018માં નિવૃત્ત થયા. તેમણે 3 કાવ્ય સંગ્રહો, 1 નવલકથા, 2 નાટ્ય વિવેચન, 1 પાત્રીય સંગ્રહ અને 1 જીવનચરિત્ર જેવા 8 પુસ્તકો આપ્યા છે. 1992થી આજ પર્યંત નાટ્ય સામયિક નાંદિકારના પ્રકાશન તંત્રી તરીકે કાર્યરત છે. તેઓ નાટ્ય લેખન, દિગ્દર્શન, નિર્માણ અને અભિનયનો 30 વર્ષ ઉપરાંતનો અનુભવ ધરાવે છે. હવે હું અધ્યક્ષશ્રીને વિનંતી કરું કે કાર્યક્રમને આગળ વધારે. હેલો, નમસ્કાર મિત્રો. અત્યારનું સત્ર નાટ્ય ક્ષેત્રને સમર્પિત છે અને સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નાટકનો ફાળો કેટલો રહ્યો કે ન રહ્યો, એની આખી એક પરંપરા જે કહી રહી છે નાટકોની, એના વિશે થોડીક વાતો. આ વિષય તો મોટો દરિયા જેવો છે, એનો કોઈ અંત નથી. આજે અમે પણ આટલા વર્ષે 70 વર્ષ થયા મને રંગમંચ ખેડતા પણ હજી પણ હું ખેડૂત છું અને તમારી જેમ રંગમંચનો ખેડૂત છું. એટલે જે કંઈ વાત અમારે કહેવી છે બને ત્યાં સુધી સમયને સન્માન આપીને 25 મિનિટનો સમય આપણને મળ્યો છે દરેકને. 1-2 મિનિટ મારા તરફથી પણ એનો ગેરલાભ ન લેવાય એ જોઈને, પણ સંપૂર્ણ રીતે તમે જે અભ્યાસ કરીને તમારો આવ્યા છો એ બંને વક્તાઓને વિનંતી કરું છું ક્રમશઃ. સૌપ્રથમ બેનશ્રી પોતાનું વક્તવ્ય આપશે, પોતાનો નાટ્ય ક્ષેત્રનો જે અભ્યાસ, એમણે જે કંઈ પણ હોમવર્ક કર્યું છે પોતાને માટે એ આપણી સમક્ષ રજૂ કરે. રાજેશ્વરીબેન. આંગિકમ ભુવન યશ્ય વાચિકમ સર્વ વાંગ્મયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નમઃ સાત્વિકમ શિવમ તમ નમઃ સાત્વિકમ શિવમ. લોકભારતી વિદ્યાપીઠની આ ભૂમિ, આપ સૌ વિદ્વજ્જનો અને વિદ્યાર્થી મિત્રો સૌને પ્રણામ.
હું જરાક આવી રીતે હોમવર્ક કરીને આવી છું, જેથી ઘણી વાત ટૂંકમાં કહી શકું. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નાટકોની ભૂમિકા કેવી રહી છે એના વિશે આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. પણ મારી આ વાત માટે એક સરસ ભૂમિકા મનસુખભાઈએ બીજ વક્તવ્યમાં ઊભી કરી. એમની 3 વાતને હું યાદ કરીને શરૂ કરીશ. એક તો એમણે એવું કહ્યું કે દરેક પ્રજાએ પોતાના ભૂતકાળમાં ડોક્યું કરવું જોઈએ. બીજું એમણે કહ્યું કે સત્ય, અહિંસા, કરુણા અને વિશ્વ પ્રેમ આ વૈશ્વિક મૂલ્યો ગાંધીજીના દર્શનમાં હતા. અને ત્રીજી વાત એમણે કીધી કે ગાંધી યુગમાં સત્ય પ્રથમ પદ અને કલા દ્વિતીય પદ હતી. આ ભૂમિકા ઉપર એમનો હું આભાર માનું છું, કારણ કે આ ભૂમિકા ઉપર આ વિષય ટેક ઓફ કરી શકે. કારણ કે હું જ્યારે આના વિશે અભ્યાસ કરી રહી હતી તો મને એવું થયું કે સીધી રીતે સ્વતંત્રતા ચળવળમાં ભૂમિકા ભજવે એવા નાટકો કોના વિશે વાત કરવી, કયા છોડવા. અને પછી મેં અમુક પસંદગીના નાટકો લીધા અને અમુકના હું ફક્ત ઉલ્લેખ કરીશ. મેં સૌથી પહેલાં વિચાર્યું કે સાહિત્ય હોય કે કોઈ ચળવળ હોય તો અથવા કોઈ સંગ્રામ હોય, એની ભૂમિકામાં ભારતમાં શું પડ્યું હોય. સામ્રાજ્ય વિસ્તાર, સત્તા, અધિકાર, પાવર, આ બધું નહીં, પણ ભારતમાં સંગ્રામની ભૂમિકાની પાછળ જેમ ભગવાન કૃષ્ણએ કહ્યું છે 3 વસ્તુ છે કે પરિત્રાણાય સાધુનામ, જન કલ્યાણ અર્થે. ગાંધીજીએ અને આખી ચળવળ કરી તો એમને કંઈ પોતાનું કોઈ સામ્રાજ્ય બનાવવું નહોતું, પણ હતું તો કે જન કલ્યાણ. વિનાશાય ચ દુષ્કૃતામ, જે અધમ કૃત્ય કરે છે, ક્રૂરતા આચરે છે, સત્તામાં ના કારણે પ્રજાને રંજાડે છે, એને દૂર કરવા, એને ખદેડવા. અને ત્રીજો ધ્યેય હોઈ શકે ધર્મ સંસ્થાપનાર્થાય. આ ભગવાન કૃષ્ણએ ગીતામાં 3 વાત સ્પષ્ટ કરી છે કે યુદ્ધ હોય, સંગ્રામ હોય અને ધર્મ યુદ્ધ હોય તો આ એના અંદર હોવા જોઈએ. નાટકોને મેં 3 ધારામાં જોઈ છે કે કેટલાક પૌરાણિક નાટકો છે જેણે આ સંગ્રામમાં પરોક્ષ રીતે ભૂમિકા ભજવી છે. કેટલાક ઐતિહાસિક નાટકો પણ છે જેણે પરોક્ષ રીતે ભૂમિકા ભજવી છે, અને કેટલાક નાટકો છે જે પ્રત્યક્ષ રૂપે આ ચળવળના વિષયને લઈને રચાયા છે. બહુ જ ઓછા નાટકની હું અહીંયા વાત કરીશ. પૌરાણિક નાટકોમાં મેં ફક્ત 2 નાટકો મારે લેવા છે. અને એક નાટક એવું છે જે મનસુખભાઈએ બીજ વક્તવ્યમાં કહ્યું, સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને વિશ્વની ભાવના, વૈશ્વિક સંદર્ભ. તો આ સત્ય, અહિંસા, જન કલ્યાણ અને આપણા નૈતિક મૂલ્યો, માનવીય મૂલ્યોને સાચવી રાખવા માટે જે કાંઈ બન્યું એમાં પૌરાણિક નાટકોની ખૂબ મોટી ભૂમિકા રહી. ગુજરાતી નાટકનો એક તબક્કો એવો જ છે, અને એક તબક્કો શા માટે આજે પણ નાટકો રચાઈ રહ્યા છે એમાં આપણે આપણા પૌરાણિક સંદર્ભ સાથે નાતો તોડ્યો નથી. ન માત્ર ગુજરાતી, ભારતીય ભાષાના કોઈ પણ નાટકો લઈ લો, દરેક મોટા નાટ્ય સર્જકોએ પોતાની પુરાકથા તરફ, ભારતની પ્રાચીન પરંપરા, એ ધરોહર તરફ પોતાનું મુખ કર્યું છે. અને આપણે વૈદિક કાળ, ઉપનિષદ કાળથી માંડીને આજ સુધી સત્યને કેન્દ્રમાં રાખ્યું છે. આ બધા મેં લખ્યા છે જેથી મારે બોલવા ન પડે. અસતોમાં સદગમય અને સત્યમેવ જયતેથી લઈને સત્ય જ પરમ ધર્મ છે ત્યાં સુધીની વાત આવી. અને આ નાટકને ગાંધીજીના મનમાં સત્યનો વિચાર બીજ નાખનાર નાટક એટલે નાટક હરિશ્ચંદ્ર, જેમનો ઉલ્લેખ અહીંયા થયો હતો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના કથાનક ઉપરથી રણછોડભાઈ ઉદયરામ દવેએ આ નાટક લખ્યું. અને આ મેં વિગત આપી છે કે એનો રચનાકાળ 1871 હતો ને સળંગ 100 રાત્રિઓ સુધી આ નાટકનો ખેલ ચાલ્યો. અત્યારે આપણે ફિલ્મમાં જોઈએ છીએ ને કે ફિલ્મ કેટલું ચાલ્યું, આ નાટકો સળંગ. અને ગાંધીજી જ્યારે રાજકોટમાં હતા, એમના પિતા દિવાન હતા, અને બાળપણમાં આ નાટક એમણે જોયું અને એની નોંધ એણે સત્યના પ્રયોગો આત્મકથાના પ્રારંભમાં જ કરી છે. અને એટલે કહી શક્યા છે કે મારા જેવા હજારોનો ક્ષય થાય પણ સત્યનો જય થાય.
વિગતે હું જતી નથી. અને બીજી એક વાત એ મૂકવી છે, મેં આમાં ક્યારેક હારે ફિલ્મોને જોડ્યા છે કે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે એમની પાસે જે આપણું ભારતની ફિલ્મ જગતનું પહેલું ફિલ્મ એમની સામે હતું, દાદા સાહેબ ફાળકે બનાવેલું, એ પણ ગાંધીજીની સામે હતું 1913માં. અને એ ફિલ્મમાં પણ રણછોડભાઈ દવેના આ નાટકને સ્ક્રિપ્ટને જોવામાં આવી હતી. આવી નોંધ પણ હરિશ્ચંદ્રાજી ફેક્ટરી એમાં તમે જોઈ શકો છો. આ એક નાટક વિશે હું વાત કરું તો પણ આજનું મારું કામ સફળ કહી શકાય એવું છે. એ સમયે એવું નહોતું કે સ્ક્રિપ્ટમાં, આજે એવું નથી સ્ક્રિપ્ટમાં હોય એવું ને એવું બેઠે બેઠું દૃશ્ય ભજવાય એવું જરૂરી હોતું નથી. પોતાની પરંપરામાં જે પડ્યું છે એ પણ નાટકમાં લઈ આવતા. અને પહેલાં આખ્યાનોનો સમય હતો અને આ આખ્યાનોના પણ કેટલાક અંશો એ ભજવતી વખતે નાટકોમાં લઈ આવતા હતા. અને એ નાટક ગાંધીજીએ જોયું, એ સમયે ભજવાતા નાટકમાં સત્ય માટેની વાત કેવી હશે એનો એક અંદાજ આપણને મળે. એના માટે હું એક જરાક 1.5 મિનિટનું એક રેકોર્ડિંગ છે એ તમને સંભળાવું. અહંકાર સત્ય હું એનું તોડી નાખું, હવે ચાલ્યો યા પળની વાર, સત્ય હું એનું તોડી નાખું રે. જઈને પૂરું અયોધ્યામાં વાસ, સત્ય હું એનું તોડી નાખું. જઈને પૂરું અયોધ્યામાં વાસ, સત્ય હું એનું તોડી નાખું. એના રાજ તણું વાળું સત્યાનાશ, સત્ય હું એનું તોડી નાખું રે. કરું રજળ તોરાનો રાન, સત્ય હું એનું તોડી નાખું. કરું રજળ તોરાનો રાન, સત્ય હું એનું તોડી નાખું. એને રહે નહીં સત્ય કેરું ભાન, સત્ય હું એનું તોડી નાખું રે. હવે લઉં છું અયોધ્યાની વાટ, સત્ય હું એનું તોડી નાખું. આ લઉં છું અયોધ્યાની વાટ, સત્ય હું એનું તોડી નાખું. ઘોડ હારું જમું કૂતરાની ચાટ, સત્ય હું એનું તોડી નાખું રે. ઘોડ હારું જમું કૂતરાની ચાટ, સત્ય હું એનું તોડી નાખું રે. વાહ વાહ. હવે જ્યારે ખરેખર ઇન્દ્ર સભા ભરાણી હોય, વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે સંવાદ થતો હોય અને વિશ્વામિત્ર એવું કહેતા હોય કે હું તો એનું સત્ય તોડી નાખું. તમે વિચારો કે આપણા સત્યને, આપણા મૂલ્યને, આપણી નૈતિકતાને તોડવા માટેના જ આ બધા કાવતરા હતા. અને ગાંધીજીના બાળ માનસમાં આ રોપાઈ ગયું કે સત્ય. અને વચ્ચે એક વક્તવ્યમાં પણ આવ્યું કે સત્યની એમણે આ પ્રતીતિ અહિંસાના માર્ગે થઈને કરી. તમે આ બધા વ્યાખ્યાનો સવારના સાંભળો છો અને મને ઘણું બધું અંદરથી રેફરન્સ મળી રહ્યા છે. બીજું એક હવે એના વિશે વધારે વાત નહીં કરું. બીજું એક નાટક, 1-2 ઉદાહરણ રૂપ નાટકો જ લીધા છે ને. પુત્ર સમોવડી, જે સજાગપણે સ્વતંત્રતાના વિચારને જે નાટકોમાં મૂકવામાં આવ્યા, એમાં આ એક નાટકને પણ લઈ શકાય. એમાં તમને પુત્ર સમોવડી એ કચ્છ, દેવયાની, યયાતિ, શુક્રાચાર્ય એ પૌરાણિક મહાભારતના કથાનક આધારિત કથા વસ્તુ છે. પણ એના શુક્રાચાર્ય તમને
બધાને જાણે કે જગાડતા હોય, જોમ ભરતા હોય, બધાની અંદર મરી પડેલા ઉત્સાહને જાગૃત કરતા હોય એવા સ્વાતંત્ર્ય સેનાની લાગે. અને એમની પુત્રી દેવ્યાની મૂળ કથાનકમાં તો એનો પ્રેમ અને એની અવહેલનાની વાત છે, પણ આ કથાનકમાં પિતાની પક્ષે ઊભી રહેલી, કારણ કે એ સમયે જ્યારે બહેનો પણ નીકળી પડી હતી ઘરમાંથી સ્વતંત્રતા માટે, એના આંદોલન માટે, અને ત્યારે આવા નાટકો એમનું જોમ, એના મનમાં સ્વતંત્રતા માટેનો રંગ ભરતા હતા. અને આ મુનશીનું આ નાટક સીધી રીતે તો પૌરાણિક નાટક જ છે, પણ એનો વિચાર સ્વતંત્રતા માટેનો, પોતાના પગ ઉપર ઊભા રહેવાનો, અને દીકરી જે પોતાના પિતાની સાથે પુત્રની જેમ ઊભી રહે છે, એના વિચારોને મજબૂત કરે છે, એ નાટક આ મુનશીએ લખ્યું છે. એ પછી એક બે ઐતિહાસિક ઉદાહરણોના નાટકોના પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. મહેન્દ્રભાઈએ વાત કરી હતી કે મેઘાણીની વાત કરતી વખતે કે રાણો પ્રતાપ અને દેશભક્તિ, દેશ અભિમાન અને એનું ઉત્કટ બળ આ નાટકો ભરતા હતા. એવી જ રીતે આ પ્રતાપ નાટક એક લખાયું. તમે મહારાણા પ્રતાપ કોણ છે મારે તમને કહેવાની જરૂર ના હોય. એવું આ નાટક વિશે મારે આ સંદર્ભમાં વાત નથી કરવી, પણ આ નાટકની વાત એટલા માટે કરવી જોઈએ કે જેણે ગાયું માસ્તર અશરફ ખાન, એ પીર સૂફી સંત તરીકે ઓળખાય છે. જેમ અત્યારે તમે આ ગાયું સંભળાયું તો કેટલી મજા આવી. એમની ઉત્તમ ગાયકીના કારણે, ક્યારેક તો કલાકારોના કારણે નાટકો ચાલતા હોય, ક્યારેક ગાયન કલાકારોના, અભિનયકારોના કારણે, કે ક્યારેક ગાયન કલાકારોના કારણે પણ એ કૃતિ એટલી ઉત્તમ ન હોય, પણ એની પ્રસ્તુતિ એટલી ઉત્તમ હોય કે મજા આવી જાય. તો અને એવું કહેવાય છે કે એના 3,000 ખેલ એ સમયે નખાયેલા એમના જ ગાયકીમાં, એમની અદાકારીમાં પૃથ્વીરાજ ચૌહાણ નાટક એ વખતે ભજવાતું હતું, ડાયાભાઈ ધોળશાજીએ લખેલું. મિત્રો, આજે આપણે ફિલ્મમાં જોઈએ છીએ ને પૃથ્વીરાજ ચૌહાણ ચંદબરદાઈના કાવ્ય ઉપરથી, પૃથ્વીરાજ રાસો ઉપરથી બનેલું ફિલ્મ. એ સમયે ફિલ્મનું માધ્યમ હતું નહીં, ત્યારે નાટકના માધ્યમો પોતાને આ દેશભક્તિનો રંગ આ રીતે પ્રજામાં ભરતા. આપણે તો 1857 એના આસપાસના સમયને સ્વતંત્રતા સંગ્રામનો સમય કહીએ છીએ, પણ સલ્તનત કાળમાં પણ આપણે થોડી વાત કરી શકીએ કે એ સમયે તે આપણા રાજાઓ મૂલ્યો માટે લડ્યા છે, અને એવા જ મૂલ્યો માટે આ શબ્દવેધી બાણ ચલાવતો છેલ્લો રાજા. ઘણી વખત વિચાર આવે કે એક શબ્દ અવાજથી કેવી રીતે ભેદી નાખે બાદશાહને. અને એવું નથી કે એ સમયે, અત્યારે તમે આ મિત્રને જુઓ, એ હાથ એક જ છે, પણ તબલાની જોડ ને બાછો બાજુમાં ખંજરી લઈને બેઠો છે ને વગાડે છે. એટલે તાકાત તો છે મનુષ્યમાં, ઈશ્વરે આપી છે. અને એ આપણો આ, પણ પછીના તબક્કે આપણે આ બધી વિદ્યાઓ લુપ્ત થઈ, પણ એ રાજાએ એ વખતે પણ આ કાર્ય કર્યું ને એ નાટકમાં સરસ રીતે ભજવાતું હતું. આ ડાયલોગ તો બહુ ફેમસ હતો કે 4 વાંસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ. કેટલા દૂર બાદશાહ બેઠો છે, કારણ કે પૃથ્વીરાજને તો આંખો સળિયાથી બાળી દેવામાં આવી હતી, જોઈ નહોતા શકતા. અને એનો દરબારી કવિ મિત્ર બોલે કે 4 વાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન છે ન ચૂક ચૌહાણ. સશસ્ત્ર સંગ્રામને કાંઈ હિંસક સંગ્રામ કહેવો જરૂરી નથી, કારણ કે મૂલ્ય માટે ગાંધીજીએ એક રસ્તો પસંદ કર્યો, બીજાએ બીજો રસ્તો પસંદ કર્યો, પણ એની પાછળના ધ્યેયો તો દેશ દાજના જ હતા, દેશ ભક્તિના હતા. સંયુક્તા નાટક ખૂબ ભજવાયું, એ પણ રવ દેસાઈએ આ જ વિષય ઉપર લઈને લખેલું. તમે જુઓ કે આ બધા જ એ કાળના હતા જ્યારે સ્વતંત્રતા માટેની લડત ચાલી રહી હતી. પદ્મિની નાટક આજે એટલું જ સુંદર કહી શકાય, એટલું જ પ્રસ્તુત કહી શકાય એવું નાટક. હમણાં જ આપણે ફિલ્મ જોયું પદ્માવત. પદ્મિની નાટક કેવી રીતે આ વાતાવરણને માં રંગ ભરે છે, કારણ કે આપણે ત્યાં, જો તમારી દૃષ્ટિમાં ખોટ છે તો તમે એ સૌંદર્યને એક નજરભર પણ જોઈ ન શકો. આ છે ભારતનું કેરેક્ટર. આખું રાજ ભલે પતન થઈ જાય, પણ મૂલ્યોનું પતન ન થાય. અને આવા નાટકો જોઈ અને લોકોને ખ્યાલ આવે કે આપણે આપણી ભૂમિને, આપણા મૂલ્યોને, આપણી નૈતિકતાને
આપણા દેશને બચાવવા માટે ચોક્કસ ઊભું થવું પડે, કારણ કે એ સૌંદર્યને એક નજર જોવા ન મળે એના માટે આગમાં બધા હોમાઈ જાય છે. આ નાટકના અંતિમ સંવાદો, સમય આપણે જાણીએ છીએ ઓછો છે, બાકી એના છેલ્લા સંવાદો તમે વાંચજો, તમને ખ્યાલ આવે કે કેવી રીતે આ નાટકોએ એ વખતે દેશભક્તિનો રંગ ભર્યો હશે. એ બધા થયા ઐતિહાસિક પૌરાણિક નાટકો. કેટલાક નાટકો પ્રત્યક્ષપણે સ્વતંત્રતાની વાત લઈને આવ્યા. એમાં કાંતના 2 નાટકોનો આપણે ઉલ્લેખ કરી શકીએ, રોમન સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ. રોમન સ્વરાજ્ય ભારતના કોઈ કથાનકને લઈને નહોતું, પણ રોમનની સ્વતંત્રતા ઉપર આધારિત હતું. હવે બન્યું તો એવું કે એમણે નાટક લખ્યું અને ટાઇટલ રોમન સ્વરાજ્ય રાખ્યું, પણ દેશી નાટક સમાજે એને જાલિમ ટુલિયા એવું નાટકનું શીર્ષક કરી દીધું, કારણ કે એમની સામે જે પ્રજા હતી, જે ભાવકો હતા, દર્શકો હતા, એ તો જનસાધારણ હતા. એ પેલી ક્લાસિક ભાષામાં એને બહુ મજા નહીં આવતી હોય, એટલે કાંત એમની રીતે સાચા હતા કે આ નાટકમાં કોઈ ફેરફાર થવા ન જોઈએ. નાટક મંડળી એમની રીતે સાચી હતી, કારણ કે એમની પાસે એવું ઓડિયન્સ હતું. પણ આ નાટકની અંદર તમે વિચારો કે મહારાજા ભાવનગરના મહારાજાની પ્રેરણાથી નાટક લખાયું, અને એ મહારાજાની પ્રેરણાથી લખાયું એ નાટકમાં જ વાત એવી કે રાજાશાહી નહીં, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય, અને એના વિચારો આ નાટકના મૂળમાં પડ્યા છે. ગુરુ ગોવિંદસિંહ પણ કોમી એકતાની વાત કરે છે, અને પ્રકાશિત જાલિમ ટુલિયા રૂપે જ એ નાટક ભજવાયું, અને પછી એમના દીકરાએ એ નાટકને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યું. ઋષિ વિભાકર, એમણે તો ઘણા નાટકો લખ્યા જેમાં મહિલાઓને મુખ્ય પાત્ર રાખ્યા, જે સ્વતંત્રતાની ચળવળમાં આગળ ચાલતી હોય. પીપીટી હું અહીંયા આપીને જઈશ, તમારે ફોટા પાડવાની જરૂર નથી, તમને આપશે. અને મણિલાલ પાગલ, એમના નાટકો પણ એ વખતે ખૂબ ભજવાયા. એમનું એક નાટક તો એવું હતું, રાજા ભરથરી, અને મારા દાદા કહેતા કે રાજા ભરથરી નાટક જ્યારે ભજવાતું ત્યારે લોકો નાટક જોઈને તરત ત્યાંથી જ ગિરનાર તરફ ચાલતા થતા હતા, અલખ નિરંજન કરીને. તો તમે વિચારો કે એના નાટકોમાં સ્વતંત્રતાનો રંગ કેવો ભરતા હશે. દગાબાજ દોસ્ત કરીને હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું નાટક એમણે લખ્યું. ટાઇટલ જ એવા, ખબર પડી જાય. અને પછી આપણે અહીંયા બેઠેલાને મારે કહેવું ના પડે કે દર્શકના 2 નાટકો, જલિયાવાલા અને 1857. મિત્રો, જલિયાવાલા તમારે ખરેખર એકવાર ત્યાં સ્થળે પણ જોવા જવું પડે. આજે પણ એ ઘટનાની સાક્ષી લઈને એ સ્થળ ત્યાં ઊભું છે, ત્યાંનો કૂવો, ત્યાંની દિવાલો, તમારા રોમટા ઊંચા થઈ જાય કે કેવી મૃત્યુની વિભીષિકા અહીંયા રચાઈ હશે. 20 જેટલા દ્રશ્યોમાં આ નાટક ભજવાયું છે, અને રોલેટ એક્ટની સામે વિરોધ, ચળવળ, અને એમાંથી ધીરે ધીરે છેક 15મા દૃશ્યએ આવતા જલિયાવાલા બાગમાં એ તે પહેલાં ફાયરિંગના દૃશ્યો નહીં, પણ પછીના તબક્કે મોતની વિભીષિકા વચ્ચે જે સંવાદ થાય છે એ ખૂબ જ સુંદર રીતે દર્શકે રચ્યા છે. હાજી હા, બીજા હું જરાક સ્લાઇડ ફેરવું, તમને ખ્યાલ આવી જશે. ઉમાશંકર જોશી, જેમની કવિતાની વાત થઈ, પણ એ નાટકોમાં એટલા સફળ નથી રહ્યા. રેડિયો નાટકો કર્યા ચંચી મહેતાએ, અને ગાંધીજીના સમગ્ર જીવન વિશે, બારડોલી સત્યાગ્રહ હોય, ખેડા સત્યાગ્રહ હોય, આ નાટકો વિશે તમને એમાં મળશે. મંગલ પાંડે, 1857ની સ્વતંત્રતાનો પહેલો હુંકાર જેણે ફાયરિંગ કર્યું, ધ્વનિલભાઈ એનો સરસ લેખ કર્યો છે પરબમાં. પરિત્રાણમાં મારે એક જ વાત કહેવાની છે, દર્શકનું પરિત્રાણ નાટક પૌરાણિક છે, પણ નાટકમાં એક વિચાર છે કે બળ મહાન છે કે ધર્મ, બળથી ધર્મ છે કે ધર્મથી શક્તિ છે. એ વિચાર એમણે મૂક્યો છે, એ સ્વતંત્રતાની ભૂમિકામાં જ કામ કરે છે. અંતિમ અધ્યાય વિશે વાત નહીં કરું, પણ મારે વિદ્યાર્થી મિત્રો માટે 3-4 નાટકોની વાત, ખાલી નામ જ લેવા છે સર. કસ્તુરબા નારાયણ દેસાઈનું, એટલે ગાંધીજીના જીવન સંગીનીનું ઉપર આખું આ નાટક છે. બીજું રાજેન્દ્ર ભગતનું, તમને યુટ્યુબ વિડીયો મળી જશે, આ નામ સર્ચ કરશો એટલે. પણ એમણે સરદાર નાટક લખ્યું છે. વિઠ્ઠલભાઈ વલ્લભભાઈના બદલામાં વિલાયત ગયા ત્યારથી માંડીને એકત્રીકરણ અને એમના અંતિમ કાળ સુધી આ નાટક ની વાત છે. યુટ્યુબ વિડીયો મળશે તમને. મિહિર ભૂતાનું સરદાર નાટક,
એ પણ આ એકત્રીકરણની આસપાસ છે, પણ એમણે ઘણા બધા દ્રશ્યો અંદર લીધા છે, શપથના ને એના બધા. અને છેલ્લે હજુ એક નાટક નજીકના જ સમયમાં આમ તો પ્રકાશિત થવાની તૈયારીમાં છે, પુસ્તક રૂપે સામે આવી ગયું છે અને ખૂબ નજીકના સમયમાં થિયેટરમાં આપણી સામે આવશે ધ્વનિલભાઈનું નાટક સરદાર. સોરી, આગળની સ્લાઇડ રન નથી કરતી. 2 અલગ વર્ઝનમાં કામ થયેલું છે, એના કારણે આ બને છે. અને સરદાર નાટક જે સંપૂર્ણપણે ફક્ત જુનાગઢ, હૈદરાબાદ કે કાશ્મીર નહીં, પણ બધા જ રજવાડામાં એક્શન મેન સરદાર પટેલ કેવી રીતે આપણી સામે આવે છે, એ મેનનને એમણે આગળ રાખી અને આખું નાટક રચ્યું છે. તો આ બધા નાટકો મેં તો કેટલાક આચમન જ કરાવ્યું તમને. અને આ નાટકોએ સ્વતંત્રતા ચળવળમાં બહુ મહત્ત્વની પોતાની ભૂમિકા ભજવી. વિદ્યાર્થી મિત્રોએ આ બધા નાટકો વાંચવા જોઈએ. અને આ સાથે વિનોદભાઈ અને ભદ્રાયુભાઈ, સર્વ મિત્રો સૌનો આભાર માની અને હું વિરમું છું. ધન્યવાદ. જય હિન્દ. હલો, રાજેશ્વરીબેને આપણને આ ઇતિહાસનો આરંભથી અત્યાર સુધીનો થોડો પરિચય આપ્યો છે. એમના સ્વાધ્યાયમાં જે કંઈ પણ સમાવિષ્ટ થયું તેને પોતાની રીતે ધ્વનિ પ્રકાશ પ્રયોગ એમણે પોતે કર્યો અને આપણા સુધી એ વાત પહોંચાડવાનો એમનો યત્ન હતો. આ જે વાર્તાલાપો અત્યારે નાટ્ય માટેના થઈ રહ્યા છે 3, એ ખરેખર આમ જોઈએ તો વિચક્ષણો સૌ જાણે છે કે અગાશીમાં ઘોડા ખેલવવાની આ વાત છે, કારણ કે સમય દરેકને પોતાની માટે બહુ ઓછો છે અને છતાં અમારે અમારી વાતને આપના સુધી બને ત્યાં સુધી, શક્ય ત્યાં સુધી પૂરી પહોંચાડવી છે. એટલે હું વધુ સમય ન લેતા નાંદિકારના તંત્રીશ્રી અને મારા પરમ મિત્ર શૈલેષ ટેવાણી, જેમણે દૂરદર્શન રાજકોટ ઉપર નિર્માતા તરીકે કામ વર્ષો સુધી કર્યું, નિવૃત્ત થઈ ચૂક્યા છે, પણ હજી પ્રવૃત્ત છે. એટલે એમની પ્રવૃત્તિ સદા ચાલુ રહે એવી શુભેચ્છા સાથે એમને હું નિમંત્રણ આપું છું. તેઓ પણ પોતાના સ્વાધ્યાયને પોતાની રીતે આપણી સમક્ષ ખુલ્લો કરશે. શ્રી શૈલેષ ટેવાણી. અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા અમૃતમ અશ્નુતે. આ સંસ્થાનો જે શ્લોક છે એ કુલગુરુને તમારામાંથી બહુ ઓછાએ જોયા હશે. એકાદ મિનિટ એની વાત કરીને પછી મારા વિષય પર આવું. મને અને આદરણીય મનસુખભાઈ સલ્લાને, દર્શક દાદાને એના અભ્યાસખંડમાં એની લેખીની સાથે લખતા, આ ગ્રંથાલયમાં ફરતા, આ વિશાળ પટાંગણમાં એને ફેરવતા ફેરવતા, એના હિંડોળે હિંચકતા જમતા દર્શાવવાનો 25 વર્ષ પહેલાં મોકો મળ્યો. દર્શકના જીવન ઉપરની એકમાત્ર એવી ડોક્યુમેન્ટરી બનાવવાનું સદભાગ્ય મને મળ્યું. અને લોકભારતી સણોસરા પરની ડોક્યુમેન્ટરી પણ અલગ રીતે થઈ. દુઃખની વાત એ છે કે એ જ ઋષિના અંતિમ દર્શનનો કાર્યક્રમ પણ 25 મિનિટનો કરવાનું મારા ભાગે આવ્યું. આ દર્શકના ફળિયામાં બેસીને જ્યારે આપણે એના નાટકોની વાત કરવી હોય તો એ પહેલાં, આઝાદી પહેલાં બેને ડાયાભાઈ ધોળસાજીની ને વાત કરીને ત્યાંથી શરૂ કરવું જોઈએ. મને ને ભરતભાઈને આમ તો અભિનયની વાત હોય, અભિનય કરવાનો હોય તો વધુ મજા પડે, કવિતા વાંચવાની હોય તો વધુ મજા પડે. પણ મણિભાઈ શું કરીએ, નાટકના માણસ છીએ એટલે પેપર રીડિંગમાં પણ રંગદર્શિતા તો આવે, અને ન આવે તો એ અભિનયનો માણસ ન કહેવાય. કોશિશ કરું કે તમને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એ પેપર રીડિંગ નીરસ ન લાગે, પણ બહુ ઓછા સમયમાં એક આખા કાળની વાત કરવાની છે, ઘણા બધા લેખકોની વાત કરવાની છે. અને એમાં
વિષય તો એ છે કે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નાટકોની ભૂમિકા. તો આદરણીય ભદ્રાયુભાઈ, ડૉક્ટર વિનોદ જોશી, અકાદમીના મિત્ર ઓમજી, એમની ટીમ, આદરણીય મનસુખભાઈ, મણિભાઈ, બહાર બેઠેલા અરુણભાઈ અને આપ સૌ 18મી સદીના ઉત્તરાર્ધથી અને 19મી સદીના મધ્યકાળ સુધી અંગ્રેજી કેળવણીના ઘૂંટ પીધેલી આપણી મધ્યકાળ પછીની પેઢીઓ અને અર્વાચીન કાળના આરંભથી સુધારા યુગથી ગાંધી યુગના આરંભ સુધીની પેઢીઓના સર્જન કાળમાં ને વચ્ચે પંડિત યુગમાં પણ નાટ્ય સર્જન પ્રાથમિકતા જણાઈ નથી. શિક્ષણના આરંભના પાઠ ભણતો ભારતીય અને ગુજરાતી સમાજ હજુ વિધવા વિવાહ, કન્યા કેળવણી, કુરિવાજો, ધર્માંતા અને પરદેશી ધુરાના અન્યાયોમાંથી ઉઠ્યો નહોતો. દેશી નાટક સમાજ મોરબી કે વાંકાનેરની નાટ્ય મંડળીઓ મુંબઈમાં મનોરંજક કે અતિ મનોરંજક નાટકો ભજવતી હતી. નગીનદાસ મારફતિયાનું પહેલું નાટક ગુલાબ એમ કેટલાક કહે તો કેટલાક વિવેચકો દલપતરામનું લક્ષ્મી નાટક જે 1851માં રચાયું એને પહેલું નાટક ગણે. રણછોડભાઈ ઉદયરામ સંપૂર્ણ નાટકની શોધ આદરે છે. ભજવણી માટે કે ખુશરો કાબરાજી મળે છે, પણ નાટક તો લલિતા દુઃખદર્શક છે. એટલે અહીં સુધી આઝાદીની વાત કરનાર કે આંદોલન પ્રેરક નાટક નથી. રણછોડભાઈનું 1861માં રચાયેલું ને 1862ના બુદ્ધિ પ્રકાશમાં પ્રગટેલું જયકુમારી વિજય, મૂળ જે કુંવરીનો જે, સુશીલ એની નાયિકા, એવી શિક્ષિત સંસ્કારી હિંમતવાન કન્યાના ઈચ્છા લગ્નની વાત લઈને આવે છે. લલિતા અને જયકુમારી વિશે અનંતરાય કહે છે કે રણછોડભાઈએ કેટલા માનવીઓને નીતિ કે સદાચારને પંથે નહીં ચડાવ્યા હોય. એટલે આ યુગ છે, પહેલાં તો કખ ગ શીખાડવા, પછી સદાચારી બનાવવા, એને નીતિને માર્ગે ચડાવવા, એ ગાળો છે. એ પછી આપણો સમય જે નક્કી કરેલો છે સ્વાતંત્ર્યનો એ આવશે. એમના મતે દલપતરામ અને નર્મદે કવિતા તથા ભાષણોથી સુધારો બોધ્યો તો રણછોડભાઈએ નાટકોથી લોકોની આંખ ઉઘાડી. એમ તો બેને વાત કરી એમ હરિશ્ચંદ્ર કાબરાજીએ ભજવ્યું 1934માં, એટલે ગાંધીજી સ્વદેશ આવ્યા પછીના 10 વર્ષે. વીરમતી પછીનું ગણનાપત્ર નાટક 1881માં પ્રતાપ નાટક છે. એટલે પ્રતાપ નાટકથી 1934 સુધી આવો ત્યાં સુધી નાટકનો વિષય આ રહ્યો છે. પરંતુ ડાયાભાઈ ધોળસાજીના અવસાન પછી આ નાટકોની નવી હવામાં ઓટ આવી. પારસી રંગભૂમિના રમૂજ અને ફાર્સ અગ્રયાયી નાટકો થયા. નાનાલાલના જયાજંત, ઇન્દુકુમાર, પછી છેક મુનશી જેવા સ્વાતંત્ર્યકાળના આંદોલક, વિચારક, સર્વ સ્વરૂપોમાં વિહરતા સર્જકની આપણે રાહ જોવી પડી. મુનશીજીએ કાકાની શશી, બ્રહ્મચર્યાશ્રમ, પીડાગ્રસ્ત પ્રોફેસર, છીએ તે જ ઠીક, તર્પણ, પુત્ર સમૌડી એવા નાટકો આપ્યા. ધ્રુવ સ્વામીની દેવી, પુરંદર પરાજય, શંબર કન્યા, લોપામુદ્રા, પૌરાણિક ઐતિહાસિક નાટકો આપ્યા. પણ એનો સમય 1929થી 1946. આ નાટકોને આપણા યુગબળને ઝીલતા નાટકો કહેવાશે. કારણ કે મુનશીજીનું પાત્ર વિધાન, એના ચરિત્રો, એની નાટ્યાત્મક ગતિ એ બધાની આપણે પ્રશંસા કરીએ, સર્જક તરીકે આપણે એને પોંખીએ. પણ આપણો આજનો વિષય છે એ વસ્તુ એ નાટકોમાં સીધી રીતે નથી. મુનશીજી અને મેઘાણી વચ્ચે નાટ્યકાર ધનસુખલાલ મહેતાજી આવે છે. સફળ નાટકો અને સફળ રૂપાંતરો લઈને, પરંતુ અહીંયા આઝાદીની વાત નથી. મેઘાણીજી અને કવિવર ઉમાશંકરના નાટકો 1930થી 34નો સમયગાળો ધરાવે છે. પરંતુ એ પહેલાં આપણા ઉત્તમ નાટ્યકાર કહેવાયેલા બટુભાઈ ઉમરવાડિયા એ 1922થી 1927 એના નાટ્ય પ્રકાશનનો
સમય છે. મત્સ્યગંધા અને ગાંગે માલાદેવી લોમહર્ષિણી જેવા નાટકો એ આપે છે. એમાં ઘોઘા રાણાની પૂજાનું મધ્યકાલીન વાતાવરણ છે. સ્ત્રીને ભોગનું પાત્ર ગણતા નરેશો સામેનો આક્રોશ છે. સ્ત્રીની તપસ્યાનો મહિમા છે. પરંતુ ગાંધીજીના આવ્યા પછીના 7 વર્ષે પણ દેશની સ્થિતિ કે આઝાદીની વાત અહીં નથી. કવિવર ઉમાશંકર 1930-32થી 34 સુધી સાપના ભારા, હવેલીમાં શહીદ વગેરે વિસાપુર જેલમાં અને સાબરમતી જેલમાં લખે છે. એમાંય 1951માં શેષ નાટકો પ્રગટ થાય છે સ્વાતિબેન દ્વારા. એમાં એમણે વૈષ્ણવજન અને ધારાસણાનો સત્યાગ્રહ એ 2 નાટકો સમાવ્યા છે. એનો સર્જનકાળ તો 32થી 34નો છે, જેલ દરમિયાનનો. એ ઉમાશંકરના નાટકમાં દક્ષિણ આફ્રિકાના ગાંધી, હવે તમને એક બીજી રસપ્રદ વાત કરું કે આ દક્ષિણ આફ્રિકાના ગાંધી છે એનો જે ફિનિક્સ આશ્રમ છે ત્યાં 1997માં ગાંધીનો એકપાત્રીય અભિનય કરવાનો મને મોકો મળ્યો છે. અહીંયા ઉમાશંકરના નાટકની વાત કરું. ઉમાશંકર કહે છે બીજો માણસ, પહેલો માણસ અને બીજો માણસ, આમ 3 માણસો એ એક સંવાદ બોલે છે. તમે જોજો કે અહીંયા 32-34ના ગાળામાં સીધી જ વાત સ્વતંત્રતાની ઉમાશંકરના નાટકમાં આવે છે. ડર્બનના ગોરાઓએ એમને રસ્તા પર ઠમઠોર્યા અને રાતે બધા ઘાતકી થઈને એ જેમાં રહેતા હતા એ રુસ્તમજીનું ઘર જ સળગાવવા ગાઈ રહ્યા હતા. ચાલો આપણે ગાંધીને પેલે આંબલીના ઝાડે ફાંસી લટકાવીએ. જ્યાં ગાંધીજી રહેતા હતા એ ઘરની બહાર આવું ગીત ગવાય છે. પણ બીજો માણસ કહે છે એના પુણ્ય પ્રતાપે આપણી ગણતરી હવે કુલીમાંથી માણસમાં થવા લાગી છે. એટલે એ માણસો કેવું ગીત ગાય છે? અમે ગાંધીના બંદા, અમે હાથ ધર્યા સત ઝંડા. એટલે અહીંયા સીધી જ ગાંધીના ઝંડાની ને સત્યની વાત આવે છે. બીજો માણસ કહે છે અહીંની જેમ હિન્દમાં પણ સત્યાગ્રહનો ઇલમ અજમાવ્યો તો અંગ્રેજના શા ભાર કે ટકી શકે. અને ગીત આવે છે હે જંગ જાગ્યો રે સૌ જાગજો, પેલા અંગ્રેજને કહો ભાગજો, ઉરે આઝાદીની જલે આગજો. આ નાટકમાં પાત્રો બુદ્ધ, સોક્રેટિસ, ઈશુ, પૃથ્વી, કવિ, અભય, અહિંસા, નમ્રતા આવા પાત્રો છે. ઉમાશંકરના નાટકોમાં સામાજિક વિષમતા, સરેરાશ જનની પીડા અને અંધશ્રદ્ધાથી ઘેરાયેલા તત્કાલીન ગ્રામ સમાજની વાત છે. ગાજરની પીપુડી જેવા નાટકમાં ઉમાશંકર લેખકોનું મંડળ લઈને કવિતાની વાત, લેખકોની વાત, સામાયિક શરૂ કરવાની કે પત્રિકા શરૂ કરવાની વાત કરે છે. પણ ક્યાંય આઝાદીના કામમાં પત્રિકા આવશે એવી કોઈ લેખક વાત કરતો નથી. પણ શેષ નાટકોમાં ઉમાશંકરે વર્સાઈની સુલહમાં ફ્રેન્ચ અમેરિકનની ચર્ચાનું દૃશ્ય આપ્યું છે. ક્યાં ભજવાયા એ પ્રશ્ન એણે કેટલી આબોહવા લોકોમાં બાંધી ઉમાશંકરની કવિતાની સમાંતરે એ પ્રશ્ન છે. દર્શક અને શ્રીધરાણીના નાટકો તરફ જઈએ તે પહેલાં મેઘાણીજીના નાટકોની વાત કરી લઈએ. જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા એમ લખતા કે છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ એમ કહેતા મેઘાણી નાટક લખવા બેસે છે ત્યારે દ્વિજેન્દ્રલાલ રોયના 2 નાટકોનું રૂપાંતર કરે છે, શાહજહાં અને રાજા રાણી. અહીં ઔરંગઝેબ સામે શાહજહાંની તરફેણમાં પ્રજામત છે. દારાસિકોવનો વેદ ઉપનિષદ હિન્દુ પ્રજા સાથેનો સંકેત છે. શાહજહાંની પુત્રી પણ પ્રજાની વાત કરે છે. પરંતુ ઉત્તમ રૂપાંતર, શ્રેષ્ઠ પાત્રાલેખન અને તત્કાલીન પ્રજા છબીનું ચિત્રણ પણ સીધા જ આઝાદીના જે અંગ્રેજો સામેની લડત છે તેના ઉદ્ઘોષક નથી. અહીં આપણા પ્રજાકીય આંદોલનની કાચી માટી છે. વંઠેલા અને બીજા નાટકોમાં પણ મેઘાણીજી કન્યા કેળવણી, સ્ત્રી સ્વાતંત્ર્ય કે સમાજ સેવાની વાત કરે છે. તે આપણા ઉષાકાળની બદલાતી તાસીરમાં એંધાણ છે
એટલું જ. હવે આપણી ભોમના આ ભાવનગર વિસ્તાર, ભામેણાનો વિસ્તાર કહેવાય ને, માય ઇન્ડિયા માય અમેરિકા અને વોર વિધાઉટ વાયોલન્સ લખ્યા પહેલાં કૃષ્ણલાલ શ્રીધરાણી 1927-30 પિયો ગોરી અને વડલો જેવા નાટકો આપે છે. વડલોની પ્રસ્તાવના તમે વાંચો, લખી છે કાકા સાહેબે શરૂઆતની આવૃત્તિમાં, તો આપણને એમ લાગે કે વિનોબા ભાવે બોલે છે. એટલે એટલા બધા ઓળઘોળ છે શ્રીધરાણીના નાટકો પર. પછી તો ચંચી મહેતાએ લખ્યું, મેઘાણીએ લખ્યું, ઉમાશંકરે લખ્યું. શ્રીધરાણીના નાટકો ઉપર અનેક વિદ્વાનોએ લખ્યું. આ નાટકમાં કવિતા અને કવિતામાં નાટ્ય દ્રશ્યો એ શ્રીધરાણીની વિશેષતા છે. ચંચી મહેતા શ્રીધરાણી અને મળ્યા વિશે અન્યત્ર બહુ વિસ્તારથી વાત કરવાનું બન્યું છે, એટલે અહીં શ્રીધરાણીના ઉલ્લેખનીય કર્મની જ સંક્ષિપ્ત વાત કરીએ. શ્રીધરાણીના ઝબકજ્યોતનો ઉઘાડ 17મી મે 1930ની અંધારી રાત સૂચવે છે. કોઈને ભણવામાં આવતું હોય ને વાંચ્યું હોય તો હાથ ઊંચો કરજો. ઝબકજ્યોત શ્રીધરાણીનું નાટક. એક 8 વર્ષનો બાળક તાવમાં પડ્યો છે અને અંગ્રેજો દ્વારા નાઇટહુડનો ખિતાબ મળ્યો છે એવા એના પિતા અમલ દેરાસરી અને એનો પરિવાર એને પથારીની આસપાસ ટોળે વળ્યો છે અને વૈદરાજ દવા કરે છે. તાવ એટલો બધો છે કે પોતા મૂકી શકાય એમ નથી. જે પિતા 8 વર્ષના બાળકને ઝંડો લઈને અગાસીમાં ચડવા દેવા તૈયાર નથી, કે ઝંડા આંદોલનમાં જવા દેવા તૈયાર નથી, એ પિતા અત્યારે ચિંતિત છે. કારણ કે અંગ્રેજ નોકર છે, એટલે એ એના દીકરાને સંમતિ આપી ન શકે. પણ તાવમાં ધકધકતા એ બાળકની વાત, દીપકની વાત, એ હૃદય સોંસરી ઉતરી જાય એવી છે. બા, હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે. બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. આ ઉન્માદમાં ઝલપતા બાળકને વીંટળાએ બેઠેલા અને પ્રેક્ષકોને રસ્તા પરથી ઝંડા ગીત ગાઈ પસાર થતાં ટોળાનું દૃશ્ય મળે છે. અહીંયા શ્રીધરાણીની નાટ્ય પ્રયુક્તિ છે. એ જમાનામાં ટોળાના દ્રશ્યને નાટકમાં લાવવું, કવિતામાં તો આવ્યા છે. 30 કોટી શીશ પ્રણમે તને ભારતની ઓ ધર્મધજા. ગીત આગળ વધે છે. જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગી દીધો, ભારતની ઓ ધર્મધજા. દીપકની ફરિયાદ છે કે બાપુ બંગલા પર ઝંડો નથી ફરકાવા દેતા અને રેંટીઓ નથી લાવી દેતા, પરંતુ એ જ પિતા સર અમલ દીપકના મૃત્યુ પછી ફોન ડાયલ કરે છે 1407 અને શિશિરકુમારને ફોન આપવા માટે વિનંતી કરે છે. શિશિરકુમાર ઉપસ્થિત નથી, પછી વળતો ફોન કરે છે અને સર અમલ દેરાસરી બોલે છે, શિશિરકુમાર, વારું શહેરમાં જાહેર કરો કે આવતીકાલની વડાલા રેડ સર અમલ દેરાસરી લીડ કરશે, સમજ્યા? જે પિતા ઝંડો ચડાવવા દેવા નહોતા માગતા, એ પિતા પુત્રના મૃત્યુ પછી પોતે એની આગેવાની, ઝંડાના સરઘસની આગેવાની કરવાની વાત કરે છે. એટલે બાળકની આઝાદીની જીદે ઘણા પરિવારમાં માતા પિતાને અંગ્રેજી હકુમતની નોકરી છોડાવી સ્વતંત્રતાની લડતમાં જોતર્યા હશે. નાટકનો સંદેશ, કરુણાંત, અમલનું જલ્પન બધું નાટ્યાત્મક છે. આપણા સ્વતંત્રતા આંદોલનમાં નાટકની આ ભૂમિકા છે અને સબળ છે. હવે જે ઋષિના ફળિયામાં આપણે ગોઠડી માંડી છે તે દર્શકના 1857 અને જલિયાવાલા નાટકોની વાત કરીએ. 1935માં સોનગઢમાં આ નાટકોની પ્રસ્તાવના લખતા દર્શક એવી મતલબનું બયાન કરે છે કે આ નાટકો કેવા છે એ હું જાણતો નથી. નાટક વિશેની પોતાની સમજ વિશે વિનમ્રતાથી તેઓ નોંધે છે, પરંતુ આ બંને નાટકોની ભોં જે તે સમયના પ્રાંત, જ્ઞાતિ, જાતિ, રજવાડા, શાસકો અને પ્રજા વચ્ચેની ખાઈ સામે ગાંધી સંમત એકતાની વાત કરે છે.
1857ની આંધી જેવી વિદ્રોહોની સ્થિતિ છતાં હિન્દુ, મુસ્લિમ, મરાઠા, રાજપૂતની વિષમને વરવી અરાજકતા સામે એક બે પાત્રોની સમસ્ત રાષ્ટ્રને એક કરવાની જીકર આ નાટકોમાં દેખાય છે. બંને નાટકો 19-20 દ્રશ્યોના પથરાટવાળા છે, એટલે તમે ભજવવા બેસો તો આખી રાત જાય. એ કેટલા ભજવાયા હશે, સ્વાતંત્ર્ય આંદોલનમાં તે કેટલા ખબ લાગ્યા હશે નથી જાણતા આપણે, પરંતુ જનમાનસને એક વિશાળ લોકતંત્રની નીંવ રચવા માટે આ નાટકોએ જરૂર ભૂમિકા પૂરી પાડી હશે. દર્શકની પછીની નવલકથાઓ અને નાટકોમાં ખાસ કરીને ગૃહારણ્ય, સોક્રેટિસ, અંતિમ અધ્યાય, સોદો કે પરિત્રાણમાં પરિત્રાણાય સાધુ નામની જે ભાવના છે, પ્રજાને અસત્ય સામે અવાજ ઉઠાવવા એક થવાનો જે ધ્વનિ ઉઠે છે, તે આ બંને નાટકોમાં એ સમયે દર્શકે ઉઠાવ્યો છે. 1857નું પાત્ર શંકર જે કહે છે તે જોઈએ. ભરતભાઈ, 4 કે 5 મિનિટમાં પૂરું કરું છું. કેટલું સાતત્ય એક સર્જકની કલમમાં હોય છે. 1857 અને જલિયાવાલા લખતા દર્શક પરિત્રાણ, ગૃહારણ્ય, સોદો કે હિટલર લખે, એમાં પ્રજાની વાત, લોકતંત્રની વાત, અહિંસા, કરુણા, સત્યની વાત સતત 50 વર્ષ સુધી જુદા જુદા સ્વરૂપે એક સર્જક કરી શકે. શંકર કહે છે, કોઈકના ગુરુજનોએ દિલ્હીના કાંગરા સર કરીને ભારતને સોને મઢ્યો છે. કોઈકના પિતામહોએ નેકીને ખાતર, શરણાગતને ખાતર કે ધર્મને ખાતર કાંઈ વિસર્જન કરી છે. એ બધાને સંભાળી તમને પૂછું છું કે કોઈ આ સંકટમાં પડેલ દીનહીન દેશનો બેલી થવા માગે છે? કોઈ આ મેઘલી રાતના અંધારા વિહારવા તૈયાર થાય છે? અંધારા વિદારવા તૈયાર થાય છે? આવું જ એક જલિયાવાલાનો હંસરાજ પાત્ર છે, એ પણ કહે છે, હું મહાકાલની આર્ષવાણી આ યાત્રા સ્થાનમાં સાંભળું છું. સૌનું આ હરિદ્વાર, કાશી, મદુરા, શત્રુંજય ને મક્કા છે. સૌનું આ યાત્રા સ્થાન છે. અમૃત પર્વે દર્શકના આ શબ્દો બરાબર સાંભળજો. વોટ્સએપ યુનિવર્સિટીના જેને જેને મેસેજ આવે છે, ફરીથી આ સંવાદો સાંભળજો. સકલ ભારતના ભૂલેલ આત્માએ અહીં કાયા, ભય અને સ્વાર્થ તજ્યા છે. ને ભારતનો આત્મા કોઈ કોમનો નથી, કોઈ પંથનો નથી. એનું ગોત્ર ભારત, એનો પંથ મુક્તિ, એનું તીર્થસ્થાન ત્યાગ, અહીં એનું ઉગમ સ્થાન છે. હું એ મંગળના જન્માવસરે રહ્યો સયો કાયા ભયને સ્વાર્થ ખંખેરું છું. એક દિવસ આવી યાત્રા ભૂમિનું રચકણ બની જાઉં, એ હોશ રાખીને. પૂર્વ દર્શકનું આ દર્શન ઉત્તર દર્શક સુધી અખંડ રહ્યું છે, એ ગાંધી પ્રેરણાનું મૂળ છે. એ સ્વાતંત્ર્ય સંગ્રામની મુખ્ય ધારા છે, અને એ ભૂમિકા આ શબ્દકર્મીઓએ નિભાવી છે. શાહજહાંમાં મેઘાણીજીએ પ્રજાનું દર્શન અને અવાજ અંકે કર્યા. રાજા રાણીની રાણીનો પ્રજાપ્રેમ સર્વવિદિત છે. મને કહેવા દો કે આ પ્રવાહની સમાંતરે પ્રજાને સાહિત્યોન્મુખ કરવા માટે ઇબ્સન, શો કે ઓસ્કર વાઇલ્ડની નાટ્ય સૃષ્ટિનો પણ અણસાર ગુજરાતી નાટકોમાં મળતો રહ્યો છે. આપણા ઉત્તમ નાટ્યકાર યશવંત પંડ્યા અવનવા પ્રયોગો કરે છે. બટુભાઈ ઉમરવાડિયા અવનવા વિષયો લાવે છે. અને એ સમયે તરુણ ચંચી મહેતા, ધરા ગુર્જરી, આગગાડી કે પછીથી છોટુભાઈ દેસાઈ, મહાદેવ દેસાઈના ભાઈનું ચિત્ર પણ આપે છે વર્ષો પછી, પણ એના મૂળ આમાં પડ્યા છે. યાદ રાખીએ કે મહર્ષિ અરવિંદના આ ગાળામાં નાટકો મળે છે. મહર્ષિ અરવિંદ પણ આ ગાળામાં નાટકો લખે છે. સ્વતંત્રતા પછી આ નાટકો પ્રગટ થાય છે 1951માં પૂજાલાલના અનુવાદ રૂપે. અહીં લોકતંત્રની વાત બીજી પ્રજાઓના આધારે જોવા મળે છે. વિશાળ માનવ સમુદાયનું એક ઐક્ય ત્યાં છે, પરંતુ તેના વિષયો એ તો મુક્તિદાતા, પરસ્યુસ, વાસવદત્તા, રોડોગ્યુન, બસરાના વજીરો ને ઈડરનો રાજકુમાર છે. અંતે સ્વતંત્રતાના આંદોલનમાં શાળા, મહાશાળા પૂરતા અવેતન કલાકારો ને મંડળીઓના અભાવે બહુ નહીં ભજવાતા
અને જેના ભાષણો, કવિતા, નિબંધો જ આંદોલનના વાહક ઓજારો છે એવા ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યકારો, નર્મદથી નવલરામ સુધી, બહુ ઈરાદાપૂર્વક ભટ્ટનું ભોપાળું કે મિથ્યાભિમાનની મેં વાત નથી કરી, અને શ્રીધરાણી સુધી સ્વરૂપ ફેરે પણ સ્વતંત્રતાની હવાને નાટકે પોષી છે. એ આ ગાળાની નાટકોની ભૂમિકા છે. આ વિદ્યાર્થી મિત્રો જે પેપર રીડિંગ માટે બહુ ટેવાયેલા નહીં હોય સાંભળવા, એના ઉપર જુલ્મ કરવા દેવા માટેની મને જે તક મળી એ બદલ, અને અકાદમી, વિનોદભાઈ અને ભદ્રાયુભાઈએ મને આ વાત કહેવા દીધી એ બદલ આપ સૌનો આભાર. આદરણીય મણિભાઈ, સલ્લા સાહેબ, હરીશભાઈ, વિનોદભાઈ, ભદ્રાયુભાઈ અને સાહિત્યકાર મિત્રો, શ્રોતાઓ, વિદ્યાર્થીઓ, નાટકનો માણસ છું એટલે નાટકીયતા થોડીક આવી જશે અને આવવી જોઈએ. એક વિસ્ફોટક શરૂઆત કરું છું અને અત્યાર સુધી જે સાહિત્યની સાથે જોડીને સ્વતંત્રતાની વાત આવી છે, હું નાટ્ય પ્રસ્તુતિ અને પ્રસ્તુત કરનારાઓ અને એના રસ્તાઓ બદલીને નવા રસ્તાઓ ચીંધનારાઓ ત્યાં સુધી આપને પહોંચાડવાનો મારો પ્રયત્ન રહેશે. એક વાત સ્પષ્ટ છે, રંગભૂમિ જૂની હોય કે નવી, વ્યાવસાયિક હોય કે બિન વ્યાવસાયિક, આરંભથી આજ સુધી તે આપ ખુદશાહી કે પછી ઉદ્દંડ અમલદારશાહીના રોષથી જાતને બચાવતી આવી છે. આપણી રંગભૂમિએ ધર્માશ્રય કે રાજાશ્રય વિરુદ્ધ ખફગી વહોરવાનું કદી પણ મુનાસિબ નથી માન્યું. આવી નિશ્ચેતન રંગભૂમિનું મર્મસ્પર્શી ચિત્ર ચંચી મહેતાના ધરા ગુર્જરના નાટકમાં વાંચી જોઈ રાષ્ટ્રપ્રેમીઓને સૌપ્રથમ સુખદ આંચકો લાગેલો. અરે આપણી પારંપરિક સંસ્કૃત રંગભૂમિ પણ રાજદ્વારી મનોરંજનના શરણે નહોતી શું? મિત્રો, આ વિસ્ફોટક વાત મારી નથી, અવતરણ ચિહ્નોમાં મેં આપને કહી છે. આ સ્પષ્ટ અભ્યાસ પીએચડીના શોધ નિબંધના રજૂ કરેલો ડૉક્ટર મહેશ ચોકસીએ. ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ શોધ નિબંધ એ માટે તેઓના માર્ગદર્શક રહ્યા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર. શુભચિંતક હતા ગુજરાત સંગીત નાટક અકાદમીના 1965ના અધ્યક્ષ શ્રી ચંદ્રવદન ચિમનલાલ મહેતા, અને પ્રકાશક હતા અકાદમીના તત્કાલીન સચિવ અને ફરજ પરના વિશેષ અધિકારી ધ્રુવકુમાર શાસ્ત્રી. અને એ વર્ષ હતું 1965, 15 ઓગસ્ટ, જ્યારે આ પ્રકાશિત થયું. 500 વર્ષ પૂર્વેના અસાહિત નાયકના 365 ભવાઈ વેશ અને ત્યારબાદ ડાયાભાઈ ધોળશાજી ઝવેરી સ્થાપિત જૂની રંગભૂમિએ પોતપોતાના સ્વર્ણયુગમાં સમાજ સેવા સાથે મનોરંજન આપી સમાજ માટે ખૂબ કામ કર્યું. તે સૌ દેશભક્તિના વિષયથી નિર્લિપ્ત રહ્યા. એમના પર રાષ્ટ્રભક્તિના રંગછાંટના છટાયા 1915, અર્થાત મોહનદાસ કરમચંદ ગાંધીના આફ્રિકાથી સ્વદેશ આગમન પછી. એવું પ્રથમ નાટક સવેતન રંગભૂમિએ આપ્યું તે અમૃત કેશવ નાયકનું ભારત દુર્દશા. એ પૂર્વેના નાટકોમાં દેશ સેવાને નામે સામાજિક દૂષણો વિરુદ્ધના નાટકો જરૂર હતા. અહીંયા બેને પણ થોડોક ઉલ્લેખ કર્યો, એ નાટકોના નામ જુઓ તમે.
જેમ કે સ્વદેશ સેવા, ભૂલનો ભોગ, દગાબાજ દોસ્ત, સોનેરી જાળ, કે પછી 1955માં દેશી નાટક સમાજે રજૂ કરેલ ગાંધી વિનોબાના વિચાર મંથન રૂપેનું સર્વોદય. અન્યથા મહેશ ચોકસીના અભ્યાસનો સાર સરકારી સત્તાધીશોના ક્ષેપ વિક્ષેપની સંભાવના ઊભી ન થાય તેની તકેદારી રખાતી. એ માહોલના એક નાટકની નોંધ લઈએ. ત્રાપજના વરિષ્ઠ કવિ મણિલાલ પાગલ 1930ના વર્ષે લક્ષ્મીકાંત નાટક સમાજ માટે અમર આશા નાટકમાં ધારાસણા મીઠા સત્યાગ્રહનું દ્રશ્ય સકારાત્મક નૃત્ય રૂપે રચે છે અને પોતાના બેઠક પરથી દર્શકો જ્યારે ભજવાય છે ત્યારે ઊભા થઈને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવે છે. અંગ્રેજ સરકાર સુધી આ વાત પહોંચે છે અને પહોંચતા જ નાટક બંધ કરાવી કંપનીનું લાયસન્સ રદ કરે છે, જે ભીતિ મહેશ ચોકસીએ પોતાના લેખમાં, પોતાના પીએચડી અભ્યાસમાં બતાવી. પણ કંપની અને કંપનીના કલાકારો અને દર્શકોની પણ તમે હિંમત જુઓ. કંપની ગામ બદલીને વડોદરા છોડીને બીજે જાય છે, કંપનીનું નામ બદલી નાખે છે, નાટકનું નામ બદલી નાખે છે, થોડાક ફેરફાર કરી નાખે છે અને ફરી પાછું ઇન્કલાબ જિંદાબાદ. આ પ્રજાનો મૂડ હતો. પરંતુ ગુજરાતી દર્શકોની ભક્તિને ઓટ આવતા વાર નથી લાગતી. તેથી ગુજરાતી રંગભૂમિની 1852થી 2022 સુધીની 170 વર્ષની લંબાઈ તો ખરી, પણ ઊંડાઈ નથી. એ માટેના બે મુખ્ય કારણો છે. ગુજરાતી પ્રજાનો વ્યાપારી માનસિકતા યુક્ત અભિગમ, જેને માટે તે આજે પણ બદનામ છે, ને તેને જ લીધે મંચીય તંત્રતાના વ્યવસ્થિત અભ્યાસ માટે નાટ્યકારોની પોતાની નિર્લેપતા. 170 વર્ષ જૂની ગુજરાતી પ્રજાનો પાયાનો પ્રશ્ન આજે પણ યથાવત છે. અમને બધા પૂછે છે આજે પણ, નાટક કરો તો તમને શું મળે? અરે ભાઈ, આનંદ મળે. કરી તો જુઓ એકવાર. નાટક કરવાથી મળે શું? આપણે ત્યાં મણિભાઈ નિજાનંદ પરંપરા હતી અને ભક્તિભાવ સાથે ઈશ્વરનો સાક્ષાત્કાર કરનાર ગુજરાતી સંતો ભક્તો નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દાસી જીવન, અખો, ભોજા ભગત, ભીમ સાહેબ કેટલા સૌ સતત નિજાનંદ માટે ગાતા રહ્યા. એ રીતે બંગાળ, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં નિજાનંદી નાટ્ય પરંપરા ન વિકસી. કારણ એક તો નાટક વૈયક્તિક કલા નથી, સામૂહિક કલા છે અને સમય સાથે નિરંતર બદલાતી રહે છે, વિકસતી રહે છે, પરિવર્તિત થતી રહે છે. અને તેથી જ તેની બે શાખાઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ અલગ બની. કઈ? સવેતન ધંધાદારી રંગભૂમિ અને બીજી તરફ અવેતન રંગભૂમિ, જેને આપણે સમાંતર કે વૈકલ્પિક રંગભૂમિ પણ કહીએ છીએ. વૈકલ્પિક રંગભૂમિના કોઈ પણ શો થાય તો પ્રયોગ કેટલા થાય? 2, 3, અરે બસ 3 તો. અને સવેતન રંગભૂમિના 100, 150, 200 પ્રયોગો. તો એ પ્રયોગો ચલાવનાર પરિબળ કોણ છે? દેશ વિદેશમાં વસતા ગુજરાતી ભાષી સામાજિક સાંસ્કૃતિક મંડળના સદસ્યો, જે લોકો વાર્ષિક ફી ભરીને આ નાટકો જેવા બતાવે એવા જોવે છે. વિનોદભાઈ સાથે સાંજે જ હમણાં થોડી વાર પહેલાં વાત થતી હતી. તો એ સવેતન નાટકો આટલા પ્રયોગો કરી જાય. તેથી તેમને ગમે તેવા ફરમાઈશી નાટકો ભજવવા તેઓ બાધ્ય છે. જ્યારે વૈકલ્પિક થિયેટર શિષ્ટ પ્રશિષ્ટ નાટકો સમાજે જોતા શીખવું જોઈએ તેમ માનીને પોતાને ગમે તેવા સર્જનો કરે. આમ સવેતન રંગભૂમિ મશીન બનીને કામ કરે છે
અને વૈકલ્પિક રંગભૂમિ મિશન તરીકે કામ કરે છે. રામાયણ કાળની એક કહેવત છે, યથા રાજા તથા પ્રજા. એ કહેવતે આજે રૂપ બદલ્યું છે, યથા પ્રજા તથા રાજા. હમણાં થોડા દિવસ પહેલાં જ સર્વમિત્ર એવા ભદ્રાયુભાઈ રાજકોટ આવેલા અને એક સુંદર વક્તવ્ય આપ્યું એમણે. એમાં શતાયુ પત્રકાર નગીનદાસ બાપાને યાદ કરીને એમણે એમની કોલમની એક વાત કરી, જેમાં નગીન બાપાએ લખ્યું છે કે સંસદમાં જો સંસદ સભ્યો ધમાલ તોફાન રચીને જો પ્રજાનો પૈસો અને સમયની બરબાદી કરતા હોય તો એમાં દોષ સાંસદોનો તો ખરો જ, પણ એને છૂટીને સંસદ સુધી મોકલનાર પ્રજા તો મૂર્ખ છે. આ નગીન બાપા, આ એમનો જે પ્રજ્વલિત થયેલો આક્રોશ ભદ્રાયુભાઈએ બહુ સરસ રીતે ત્યાં કહ્યો. એ જ વાત માત્ર 4 શબ્દોમાં છે, જે યથા પ્રજા તથા રાજા. 1980 સુધીની નવી રંગભૂમિ માટે કહેવત એક બનેલી, યથા નાટ્યમ તથા દર્શકમ. જેવા નાટકો હશે એવા દર્શકો થશે. અને એ કહેવત 1900 પછીના નાટકો માટે બદલાઈ ગઈ, યથા દર્શકમ તથા નાટ્યમ. તમને જેવું જોવું છે એવું અમે તમને આપશું, જુઓ ને બાપા, કોણ ના પાડે છે. દર્શકોની જેમ જ સાક્ષર યુગના ઉચ્ચભ્રુ સર્જકો કવિ કાંત, કવિ નાનાલાલ અને બકર ઠાકોર સામે પેઢીએ પોતાના સમયની રંગભૂમિની માગને સમજવાને બદલે રંગભૂમિને ભાંડવૃત્તિ કહીને ઉતારી પાડેલી. રંગભૂમિની સર્વાંગીતાને તેઓ પારખી ના શક્યા ને પોતાના તોરમાં વાચનક્ષમ નાટકો જ લખતા રહ્યા. કવિ નાનાલાલ પાસે તો રસ કવિ રઘુનાથભાઈ સ્વયં જયંતને મંચનક્ષમ સરળ બનાવીને ભજવવાની અનુમતિ લેવા ગયેલા, અને કવિશ્રીએ એમને અપમાનિત કરીને ઊભા કરીને બહાર કાઢ્યા. તમે શું ભજવશો મારું જયા જયંત? જયા જયંતને સમજતા ગુજરાતી પ્રજાને આવતા 300 વર્ષ લાગશે. આ અહમે પ્રજાને તો નુકસાન કર્યું જ છે, રંગભૂમિને પણ કર્યું છે. અપવાદ રૂપે એક સાક્ષાત કવિ નીકળ્યા, એક અપવાદ, અને તેઓ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. એક કંપનીએ કાંતા નાટકને મંચનક્ષમ સરળ બનાવી આપવા વિનંતી કરી, અને પહેલી વિનંતીએ જ કોઈ જ અહમ વિના કવિ તેમની જરૂરિયાતો સમજવા તૈયાર થયા. ભજવાયું નાટક કુલીન કાંતા. કવિએ એ જ રીતે પૌરાણિક નાટક નૃસિંહ અવતાર પણ એમણે લખી દીધું. બેનના દ્રશ્યમાં પણ આવ્યું હોય નૃસિંહ અવતાર. નવી રંગભૂમિ ત્યાર પછી આવી નવી હવા લઈને. પણ જો આ સાક્ષરોએ જૂની રંગભૂમિને સાથ આપ્યો હોત, એમને સમજવા પ્રયત્ન કર્યો હોત, તો એ રંગભૂમિનો સિનારીઓ કંઈક જુદો હોત અને વહેલું પતન ન થયું હોત. પરંતુ ભવાઈની જેમ જૂની રંગભૂમિનું પણ વ્યવસાયના અતિરેકમાં પતન થયું. એવા સંધિકાળે નવી રંગભૂમિની ઝાંખી રૂપે વર્ષ 1904માં એક અપૂર્વ ઘટના ઘટે છે. રણજીતરામ બાબાભાઈની પ્રેરણાથી ધનસુખલાલ મહેતા યુવા સમૂહ સાથે ગુજરાતીમાં મંચિત કરે છે બંકિમ બાબુનું આનંદ મઠ. એક જ પ્રયોગ, ત્યારે પણ એક જ પ્રયોગ, પણ એ એક પ્રયોગ આજે 118 વર્ષ પછી ઇતિહાસ છે. એ સાથે જ નવી રંગભૂમિ રૂપે ચંદ્રવદનનો સૂર્યોદય થયો. તેમનું સૌથી પ્રથમ કામ જે હતું તે સાહિત્યકારોમાંથી રંગભૂમિ માટેનો છોછ દૂર કરવાનું. છતાં રંગભૂમિ પર સ્વતંત્રતા આંદોલનની ઝાંખી હજી તો ખાસ નથી મળતી. કારણમાં મહેશ ચોકસી ફરી યાદ આવે, ને છતાં એક પ્રસંગ નોંધાય છે.
2 ફેબ્રુઆરી 1924 મુંબઈના કાવસજી હોલમાં ચંચી મહેતાના નેતૃત્વમાં એક નાટક ભજવાય છે. નામ છે સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટ. રેખાંકિત કરજો મિત્રો, 1947 તો હજી વાર છે, 23 વર્ષની વાર છે. અને એ પહેલાં મનીષી ઋષિ, લેખક, નાટ્યકાર ચંચી કલ્પના કરે છે સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટ. એમાં જે પાત્રોની નામાવલી છે એ પણ રોમાંચક છે. સલ્લા સાહેબ, 8 મોહમ્મદ અલી જિન્નાની ભૂમિકા ભજવેલી યુસુફ મેહર અલીએ. 8 મિનિસ્ટર બનેલા કાર્લ ખંડાલાવાલા. સોલી બાટલીવાલા બનેલા બેકવર્ડ ક્લાસ મંત્રી. તો શિક્ષણ મંત્રી હતા ઉપેન્દ્ર દેસાઈ. અને ચંચીએ પોતે એક પછી એક 3 ભૂમિકાઓ કરી. મૂક ગાંધી, મૌલાના શૌકત અલી, અને ત્રીજી ભૂમિકા તો મિત્રો આપ કલ્પી પણ ન શકો એવી સરોજિની નાયડુ. સરોજિની નાયડુની ભૂમિકા પણ મંચ પર આવીને ચંચી ભજવે છે. ચંચીએ ધારાસભામાં બંધારણની મશ્કરી કરી. દેડકાની પાંછેરી નાટકમાં રાજનેતાઓની ઠેકડી ઉડાડી. ધરા ગુર્જરીમાં 1851ના અમદાવાદનો સુબાગીરીનો ચિતાર. આમ આંદોલનની વાતો તો ફરી દૂર જ રહી. ડૉક્ટર મહેશ ચોકસીના અભ્યાસ સાથે અહીં ચંચી પણ સહેમત છે. શ્રી ઉમાશંકર જોશી 1951માં પ્રથમ એકાંકી શહીદમાં રાષ્ટ્રીય ચળવળમાં યુવાનોની શહીદીનો વિષય લાવે છે અને પછી કાવ્ય સૌંદર્યની ઉપાસનામાં સરી પડે છે. શ્રી ઇન્દુલાલ ગાંધી યાજ્ઞિક, ઇન્દુલાલ યાજ્ઞિકે પણ નાટકો લખ્યા, ફિલ્મો પણ લખી છે, ડિરેક્શન કર્યું છે. એ ઇન્દુલાલ યાજ્ઞિકે નાટકો તો લખ્યા પણ પોલિટિકલ નાટકો લખ્યા. સ્વતંત્રતા આંદોલન સાથે કોઈ નિસ્બત ના રહે એ રીતે દર્શક સાહેબના દાદાના 2 નાટકોની વાત બેને આપણને કહી છે, એટલે એમાં વધુ વિગતમાં નહીં જાઉં. પણ એક બીજી નવી વિગત અહીં જરૂરી છે, અને એ છે પૃથ્વી થિયેટર્સ અને ઇપ્ટા, ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન. હિન્દી નાટકો માટે 1943થી 1960ના 18 વર્ષોમાં પૃથ્વીરાજ કપૂરને પૃથ્વી થિયેટર્સે 8માંથી 7 નાટકોમાં પાપાજી, ગાંધી, સરદાર, નહેરુની તરફની જે પોતાની આસ્થા છે એ નાટકોમાં દર્શાવે છે મંચ ઉપર. 8 નાટક ટોટલ છે કંપનીના 18માંથી, પણ એમાંથી 7 નાટક એ દેશને ચરણે કરે છે. અને ખરેખર જોડી લઈને બહાર ઊભા રહેતા, બાપાજી આવો, દેશની પ્રજા માટે કંઈક આપો. પોતાના નાટકો તો એ ફિલ્મોમાંથી ચલાવતા, ક્યાંથી પૈસા મોકલે એટલે પગાર ચૂકવી દે બધાને. અને એ નાટકોના ખાલી નામ 7ના નામ જાણો: દીવાર, પઠાણ, ગદ્દાર, આહુતિ, કલાકાર, પૈસા, કિસાન. ગુજરાતની સ્વાતંત્ર્યોત્તર રંગભૂમિ પર તેનો પ્રભાવ પડવાનો હતો, એટલે આ વાત કહી દીધી. અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની જે કલ્પના હતી નહેરુજીની, એ પણ આમાંથી સાકાર થઈ છે. આ પાયો એનો અહીં છે. તો 1946માં મુંબઈ ખાતે ઇપ્ટા લોકનાટ્ય સંઘની રચના થાય છે. સંસ્થા તો બંગાળની છે, સામ્યવાદી પાર્ટીની, પણ ઇપ્ટા એની કલાકારોની બ્રાન્ચ છે, સાહિત્યકારો, કલાકારો. અને મુંબઈમાં એની ગુજરાતી શાખા શરૂ કરે છે. કોણ? જશવંત ઠાકર, દીના પાઠક, કૈલાશ પંડ્યા, ચાંપશી નાગડા, પ્રતાપ ઓઝા, દામુ ઝવેરી, લાલુ અને ચંદ્રિકા શાહ, લીલા ચરીવાલા વગેરે વગેરે.
અને ગુણવંતરાય આચાર્ય તેઓને લખી આપે છે મૂવિંગ થિયેટર, એટલે કે ફરતી રંગભૂમિનું નાટક. અને એ લોકો ટ્રકમાં ભજવતા, ટ્રક ગામડે ગામડે લઈ જાય, ટ્રકના પાટિયા ખોલી નાખે અને પછી નાટક શરૂ થાય. ગુણવંતરાય આચાર્ય લિખિત અલ્લા બેલી, મૂળું માણેક. અંગ્રેજ અને ગાયકવાડી ફોજ સામે લડવા ગુરુજી મૃત્યુનું મહાત્મ્ય પોતાની શૈલીથી ગાઈને એક જાતનો સિંધુડો રચે છે. નાટકનું સત્ર હોય અને ડાયલોગ ન બોલાય તો અધૂરું લાગે. એક ડાયલોગ મૂળું માણેક અલ્લા બેલીનો. મૂળું માણેક બારવેટે નીકળે છે. એ પહેલાં એના લગ્નની જાન જોડાય છે અને સવારે જાન જવાની છે. રાત્રે ફળિયામાં પેઢી દર પેઢીનો નોકર વેરસી ઘરના જે જૂના શસ્ત્રો છે ઘસી ઘસીને સાફ કરીને ચમકાવે છે. બાજુમાં મૂળુની બેન દેવબા બેઠા છે, કામ કરે છે. અને ઘસતા ઘસતા પેલો વેરસી કહે છે, માળો તરવાર માથેનો આ એક ડાઘ કેમે જાતો નથી બેનબા? તરવાર માથેનો એક ડાઘ કેમે જાતો નથી બેનબા? અને એ જ તલવાર એની પાસે થઈને હવામાં વીંજે છે. દેવબા, હે માં ભવાની, તું અમારી 72 પેઢીની આબરૂ છો ને તારી માથે લાગેલા કાટને અમારે ધોવા પડે છે. જો અમારા બાપ દાદાઓને તારે ભરવું હે આબરૂ ભેર મરતા એવડું હોત ને, તો આજ અમે એના છોરું મલકમાં આબરૂ ભેર જીવતા હોત. મિત્રો, આજે પણ તમને આ સંવાદ જો આટલી અસર કરતો હોય તો 1946ના દર્શકોને શું થતું હશે? કલ્પના કરો. આ સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી રંગભૂમિનું જે પ્રદાન છે ઓમજી, એ મુંબઈમાં એકટાને જ પગલે અવેતન ગુજરાતી રંગભૂમિના અંકુર ફૂટ્યા. આઈએનટી, રંગભૂમિ, નાટ્ય સંપદા, બહુરૂપી, ચંદ્રલેખા વગેરે. તેમના 2 દાયકા શ્રેષ્ઠ નાટકોના ગયા. ને પછી એ જ સંસ્થાઓ સવેતન સ્વરૂપ ધારણ કરી બેઠી. જો કે અપવાદરૂપે વૈકલ્પિક રંગભૂમિ આજે પણ મુંબઈ, નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગરમાં કાર્યરત છે. છૂટાછવાયા જાપ્તાની જેમ વરસી જાય, વર્ષમાં એકાદ વાર 2 વાર, સૌ પોતાની સગવડે. પણ સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલા નાટકો હાલના સમયે કોઈ પાસે અપેક્ષિત નથી. ને છતાં એનું કારણ છે કે સમયની માગ નથી. માગ અને પુરવઠો સાથે ચાલે છે. વેપાર હોય કે નાટક હોય, કલા હોય, એટલે સમયની માગ નથી, એટલે નથી થતા. છતાં 1947થી 2022 સુધીમાં જે એવા નાટકો ભજવાયા સ્વાતંત્ર્ય આંદોલન સાથે સંકળાયેલા, એવા 5-6 છે, માત્ર 5-6, આટલા લાંબા ગાળામાં. 1947માં રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નાટ્ય સંસ્થા સ્થપાઈ છે. સ્થાપક છે ડૉક્ટર રમણલાલ યાજ્ઞિક, અને તેઓ સૌ પ્રથમ ભજવે છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, પંડિત જવાહરલાલ નહેરુનું ભારત દર્શન નૃત્ય નાટિકા રૂપે. અને નૃત્ય નિર્દેશકો છે જયંત પંડ્યા તથા ધરમસિંહ શાહ. મુંબઈ ખાતે 1950-60ની સંધ્યાકાળે મધુકર રાંદેરિયાજી રવ દેસાઈની મહાનવલ ભારેલો અગ્નિ મંચિત કરે છે. મધુકરભાઈ પોતે રુદ્રદત્તની ભૂમિકામાં છે અને સામે મંગલ પાંડે રૂપે જુગલબંધી કરે છે પ્રવીણ જોશી. વર્ષ 1997, સ્વતંત્રતાની સ્વર્ણ જયંતિ, ત્યાં સુધી વચ્ચે કાંઈ નથી. રાજકોટની કલા નિકેતન સંસ્થા હિન્દીમાં નાટક ભજવે છે મહાપ્રયાણ. આંદોલનના 3 મહત્વના પાત્રો ગાંધી, સરદાર નહેરુના પ્રદાન, સંઘર્ષ, મતભેદ અને સહયોગને અંતે ગાંધીજીની શહાદત. ગર્વની વાત એ છે મિત્રો
કે 1997 સ્વતંત્રતા આંદોલનના સ્વર્ણ જયંતિ વર્ષે આ નાટક શરૂ થયું અને આજે 75મા વર્ષે અમૃત મહોત્સવ સુધી એના પ્રયોગો થતા રહે છે. ભરત યાજ્ઞિક લિખિત, નિર્દેશિત અને અભિનીત આ નાટકનો એક સંવાદ, માત્ર એક, 30 જાન્યુઆરીની સાંજ છે, 1948ની સાંજે 4 થી સાંજે 5 વાગ્યા સુધી બિરલા ભવનમાં ગાંધી અને સરદારની છેલ્લી મીટિંગ મળી છે. લાસ્ટ. બંનેને ખબર નથી આ છેલ્લી મુલાકાત છે, પણ ગાંધીનો આત્મા જાણે છે. પણ એની વાત સરદાર ત્યારે માનતા નથી અને સરદારની વાત ગાંધી માનતા નથી. શું વાત છે? સાંજની જાહેર પ્રાર્થના સભામાં એકવાર તો બોમ્બબારી થઈ ગઈ છે, જ્યાં ગાંધીજી પ્રાર્થના કરતા હતા. એટલે એમની સુરક્ષા માટે સાદા વેશમાં પોલીસ ગાર્ડ મૂકવા માટે થઈને અનુમતિ માંગે છે કે સાદા ડ્રેસમાં તો મૂકવા દો. હું ગૃહમંત્રી છું, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છું, મારી જવાબદારી કેટલી વધી જાય છે તમે કેમ સમજતા નથી? ગુજરાતનો છું, તમારો શિષ્ય છું, મારી જવાબદારી છે, મારે પ્રજાને જવાબ દેવો પડે છે. પણ ગાંધીજીનો જવાબ જે છે, પ્લીઝ લિસન, નહીં સરદાર નહીં, फिर तो प्रार्थना प्रार्थना न रही, तमाशा बन गई. सरदार, जिस दिन प्रार्थी के लिए पहरे गिर रहेंगे और बुलेट प्रूफ पहनकर सेवा करनी पड़ेगी, उस दिन सेवा सेवा न रहेगी और प्रार्थना की जरूरत न पड़ेगी. અત્યારે બખ્તર પહેરીને બધા સેવા કરવા નીકળે છે, ઓલો ખુલ્લી છાતીએ જે માણસ નીકળતો. આ પરિવર્તન આટલું જલ્દી આવશે કોઈને કલ્પના નહોતી. આ સિવાય આંદોલન સાથે જોડાયેલું ચોથું નાટક અમદાવાદની તો વાત કરી બેને, અને મુંબઈમાં પણ મિહિર ભૂતાએ સરદાર ભેજુ, આ બંને વિષય લગભગ એક જ હતા, પણ પ્રસ્તુતિ પોતપોતાની દરેકની જુદી હતી. અને પાંચમું છેલ્લું નાટક જૂન 2013માં અમદાવાદ ખાતે સાકાર, નારાયણ દેસાઈ, ધીરુબેન પટેલ, નૌશીલ મહેતા લિખિત અને અદિતિ દેસાઈ નિર્દેશિત કસ્તુરબા. હા, ગાંધી નામ સાથે કેટલાક નાટકો જરૂર ભજવાયા. ગાંધી વિરુદ્ધ ગાંધી, ગાંધી કે ગોડસે, ફેમિલીની દાંડી કૂચ, ગાંધી બિફોર ગાંધી. પણ આ તમામની નિસ્બત સાહિત્યિક અથવા તો વ્યાપારિક જ હતી. સદગત નાટ્ય સમીક્ષક ઉત્પલ ભાયાણીના મતે રસાયણશાસ્ત્રના બે જાણીતા શબ્દો છે, કમ્પાઉન્ડ એન્ડ મિક્સચર. સંયોજન અને મિશ્રણ. આપણી રંગભૂમિએ દેશભક્તિ સાથે રાજનીતિ, ઇતિહાસ, સામાજિક, આર્થિક સમસ્યાઓ અને મનોરંજનનું મિશ્રણ ભેળસેળ કરી છે. શા માટે? એનું કારણ છે મિત્રો, કહું છું, ગુજરાતના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડનો એક નિયમ છે, જે દર્શકોને ખબર નથી, માત્ર નાટ્ય સંસ્થાઓ જાણે છે. શું નિયમ છે? દેશના કોઈ પણ રાજકારણી, રાજનીતિજ્ઞ, ધાર્મિક, સામાજિક નેતાની જાહેર છબીને નુકસાન થાય તેવા પાત્રો, દ્રશ્યો કે સંવાદો જે તે નાટકમાં હશે તો ભજવવાની અનુમતિ અપાશે નહીં. હવે હાથ પગ તો બાંધી દીધા અને કે હવે નાચો. આ બંધાયેલા હાથ પગે અમે નાચીએ છીએ બધા. ક્યાં સુધી નાચશું, ક્યાં સુધી ચાલશે ખબર નથી, પણ છેલ્લા શ્વાસ સુધી નાચશું એ તો નક્કી. અને આનો દાખલો આપું, આજનો નહીં, સૌરાષ્ટ્ર રાજ્ય વખતનો. ચુનીલાલ મડિયાનું નાટક રામલો રોબિન હુડ.
બેન કરવામાં આવેલું સૌરાષ્ટ્ર રાજ્યમાં રસિકભાઈ પરીખના વખતમાં જ્યારે સીએમ હતા. અને સદનસીબે ગુજરાત રાજ્ય પછી એ બેન ખુલી ગયો અને ભરત યાજ્ઞિકે એ નાટક 2 વાર ભજવ્યું, 1964માં પણ અને 2012માં પણ. એમાં વાત ભૂપત બારવટિયાની હતી. એ ક્યાંક કોકની સાથે સંકળાતી હતી એટલે બેન થઈ. અને બીજી વાત, આ સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ ભારતના બધા રાજ્યોમાં નથી, માત્ર 2 જ રાજ્યોમાં છે, ગુજરાત અને ओमजीનું महाराष्ट्र. ये 2 राज्य ही ऐसे हैं जहाँ पर ये सांस्कृतिक प्रमाण पत्र बोर्ड कार्य करता है और ये 2 ही राज्य ऐसे हैं जहाँ 2 रंगमंच हैं, सवेतन भी चलती है और अवेतन भी चलती है. यही वजह है ये जो कुछ डावाडोल थिएटर की स्थिति है वो चलती रहती है. सामाजिक राजकीय समस्याओं સાથેના દેશભક્તિના નાટકો સામાજિક રાજકીય સમસ્યાઓ સાથેના દેશભક્તિના નાટકો એક અલગ શ્રેણી છે અને સ્વાતંત્ર્ય આંદોલન માટે ભજવાયેલા નાટકો એક અલગ વાત છે. આ બેની ભેળસેળ પાછી થાય છે અને એ ભેળસેળથી આપણું આ સત્ર દૂર રહીએ એ માટેના પ્રયત્નો આયોજકોના છે. ગુજરાતી દર્શકોને આજે તો આ બંને પ્રકારના નાટકોના વિષયમાં રસ રુચિ છે જ નહીં અને તેમને તો માત્ર ને માત્ર મનોરંજક જોઈને ભૂલી જવાય તેવા ફાસ્ટ ફૂડ નાટકો જોઈએ છે. તેથી યથાદર્શકમ તથા નાટ્યમ. આજે કલાને કલાકારોને વેપાર ગળી ગયો છે. અમારી પેઢીના નાટ્ય પુરોધા મુરબ્બી વિષ્ણુકુમાર વ્યાસે લખેલું 1980 પછીની ગુજરાતી રંગભૂમિ અપવાદો બાદ કરતાં મનોરંજનના અતિરેક તથા વ્યવસાયથી પીડાય છે. મિત્રો, આવા ચિંતકો માટે રશિયાના વાર્તાકાર મહાન લિયો ટોલ્સ્ટોયની એક બોધકથા આશ્વસ્ત કરે છે બધાને. બહુ સરસ છે. લિયો લખે છે, वहाँ शून्य किनारे फूल छोड़ पर एक रंग बेरंगी पतंगियों उड़े છે. જાંબુડી ટપકા તો નીરસને પણ આકર્ષે છે. પાંખો વીંચતું તે ધીરે ધીરે નીચે ઉતરે છે. ત્યાં અચાનક મારું ધ્યાન છોડ નીચે સમાધિ ભાવે બેઠેલા દેડકા ઉપર જાય છે. 2 મોટી મોટી આંખો ટગર ટગર આકાશ ઉપર મંડાયેલી છે. પતંગિયાને તે જોતોય નથી અને પતંગિયું ધીરે ધીરે જાણે એના સન્માનમાં એણે વિનંતી કરી હોય એમ એના મોઢા સુધી આવે છે. હવે પેલો સન્માન ખાતર જડબું ખોલે છે. જડબું ખોલે છે અને પેલું પતંગિયું બેસી જાય છે એનો આદર આપવા અને આદરમાં પાછું જડબું બીડાઈ જાય છે. પતંગિયું ગાયબ. પણ લિયો કહે છે આ વાર્તા એ પૂરી નથી થતી. વાર્તા આગળ વધે છે. દેડકાના પેટમાં એ માદા પતંગિયું ઈંડા મૂકે છે અને કોષાવસ્થામાં વિકસીને બહાર આવે છે. ઇલ્લી રૂપે પરિવર્તન પામી ફૂદા વિકસે છે અને પતંગિયાની નવી પેઢી ફરીથી ઉડવા લાગે છે. નવી સંસ્થાઓ, નવા કલાકારો પાછા આવી ગયા છે અને એ જ પ્રક્રિયા દેડકાના પરિવારમાં ચાલે છે. ત્યાં પણ નવો પરિવાર આવી ગયો છે અને આખો પરિવાર ક્યારીઓમાં વિકસી ચૂક્યો છે. એના જડબાઈ મોટા થઈને વિકસી ચૂક્યા છે. જડબાઓ ખુલે છે, કોઈક બેસે છે, જડબાઓ બંધ થાય છે અને પાછી એને એક ક્રિયા પ્રક્રિયા યુગોથી ચાલે છે. આજે તો ધર્મ, સત્તા અને કોર્પોરેટનો ત્રિવેણી સંગમ થયો છે. આ ત્રિવેણી સંગમ પૈસા, દેશ વિદેશની કલા યાત્રાઓ, ઇનામ, અકરામ અને ખિતાબો ખોલીને બેઠા છે.
કલા સ્વેચ્છાએ ત્યાં જાય તો કોણ રોકે? ને છતાં વિચક્ષણોને આ સમયે નગીનદાસ સંઘવી, દિનકર જોશી, વિષ્ણુકુમાર વ્યાસ અને સીસી સાહેબની સાથોસાથ મારા પ્રિય શાયર સાહેર લુધિયાનવીની એક આહ્વાન આપે છે. વતન કી ફિક્ર કરના અદા મુસીબત આને વાલી હૈ. वतन की फिक्र करना अदा मुसीबत आने वाली है. तेरी बर्बादियों के मशवरे हैं आसमानों में. वतन की फिक्र करना अदा मुसीबत आने वाली है. तेरी बर्बादियों के मशवरे हैं आसमानों में. न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों. तुम्हारी दास्तां तक न रहेगी दास्तानों में. ડિજિટલ માધ્યમથી અને આજની આ પેઢીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નાટકની ભૂમિકા સરળતાથી અને ગળે ઉતરી જાય એ રીતે સમજાવવા માટે આપ સૌ અધ્યક્ષશ્રી અને વક્તાશ્રીનો હું લોકભારતી વિશ્વવિદ્યાલય તરફથી આભાર માનું છું.